અમરેલી લટકાણનો બળગો ફરી ફૂંકાયો છે, કારણ કે 5 જાન્યુઆરીના દિવસે પાયલ ગોટીએ કૌશિક વેકરિયાને જે પત્ર લખ્યો હતો, હવે ફરી એ પત્રને ટેગ કરીને પરેશ ધાનાણીએ તેમના એક્સ પર એક પોસ્ટ કરી ફરીવાર કૌશિક વેકરિયા પર આકરા પ્રહારો કર્યા છે. શું છે સમગ્ર વાત, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, BSI ટીવી ન્યૂઝ પર હું છું આપની સાથે નિધિ ગઢવી. પરેશ ધાનાણીએ આ લેટરને ફરીથી ટેગ કર્યો છે અને તેમાં પોતે કવિતા લખી છે, જેમાં તેમણે લખ્યું છે કે જેને લાજવું નથી હજુ એ ગાજવું છે. દેવકી જેવી દીકરીને જેલમાં પુરાવનાર, કુંવારી કન્યાનો જાહેર વરઘોડો કઢાવનાર, કળયુગી કંસનો એક આધુનિક અવતાર, તાઇફાઓના બહાને કરી રહ્યા છે અહંકાર. છે કોઈ પત્રકારોની પાસે એવા વેદક શબ્દોના બાણ, જે ખોલાવી શકે એની અકળને ગુનાહિત જબાન. પરેશ ધાનાણીએ પોતાના એક્સ એકાઉન્ટ પર આ પોસ્ટ કરી છે અને તેમણે આ કવિતા લખી છે. આ કવિતાની સાથે 5 જાન્યુઆરીએ પાયલ ગોટીએ જે પત્ર લખ્યો હતો, એ પત્રને ટેગ કરીને આ કવિતા લખવામાં આવી છે. સત્તા પક્ષ તરફથી ખરેખર આ મામલે જે સંતોષકારક જવાબ મળવો જોઈએ તે હજુ સુધી નથી મળ્યો. નિલેપ રાય દ્વારા તપાસ કરવામાં આવી, જે તપાસ લગભગ 48 કલાક જેટલા સમય સુધી ચાલી, જેનો રિપોર્ટ હવે તે ડીજીપીને સોંપવાના છે અને FSL નો પણ રિપોર્ટ આવી ગયો છે, જેને ખરેખર અમરેલીની જે જનતા છે તેની સમક્ષ મૂકવો જોઈએ, જે હજુ સુધી નથી મૂકવામાં આવ્યો. માટે સત્તા પક્ષ અને પોલીસ તંત્ર બંને પર સવાલો હાલ ઉઠી રહ્યા છે. આ જે લેટર પાયલ ગોટી દ્વારા લખવામાં આવ્યો હતો, તેના વિષયમાં જ તેણે એવું લખ્યું છે કે અમરેલીની તાજેતરની ઘટનામાં વિના વાંકે વરઘોડો કાઢેલી એક કુંવારી કન્યા અને ગુજરાતની દીકરીને ન્યાય અપાવવા બાબત. સ્નેહી મોટા ભાઈ. પાયલ ગોટીએ અહીંયા કૌશિક વેકરિયાને સ્નેહી મોટા ભાઈ કહીને સંબોધ્યા છે અને આગળ તેણે લખ્યું છે કે હું તમારી બહેન અને ગુજરાતના ગરીબ પરિવારની એક પોલીસથી પીડિત દીકરી છું અને તમે અમારા નેતા, અમરેલીના પ્રતિનિધિ, રાજ્યના ખાસ સેવક અને ખુદ જ રાજ્ય સરકારનું અભિન્ન અંગ છો. ત્યારે ગુજરાતના ગામડે ગરીબ પરિવારમાં ઉછરીને સ્વરોજગાર માટે સ્વાભિમાનભેર સંઘર્ષ કરનારી તમારી બહેન અને ગુજરાતની એક દીકરીની રાજ્યના ખુદ રક્ષકો દ્વારા જ કાયદાનું ઉલ્લંઘન કરીને અડધી રાત્રે ધરપકડ કરવામાં આવે છે, રાજકીય કાવતરાનો ભોગ બનાવવામાં આવે છે, સાથીદારોને દંડા મારી મને ભયભીત કરવામાં આવે છે, ડરાવી ધમકાવીને નિવેદનો લેવામાં આવે, નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરીને રિમાન્ડ લેવામાં આવે, મને બેસાડીને બેરહેમીથી પટ્ટા મારવામાં આવે, જેલના સળિયા પાછળ ધકેલી અને વિના વાંકે એક કુંવારી કન્યાને જાહેરમાં વરઘોડો કાઢીને નારી શક્તિના સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કરનારી કમનસીબ ઘટનાથી મને તથા સમગ્ર ગુજરાતની ગરિમાને ભારે મોટી ઠેસ પહોંચી છે. હાલ સ્વતંત્ર ભારતની સંસ્કૃતિ, સંસ્કાર અને સંવિધાનથી ચાલતા શાસનમાં કાયદા અને અહંકારની એડીએ કચડીને ખુદ કૌરવરૂપી રક્ષકોએ જ તમારી બહેન અને ગરવા ગુજરાતની કુંવારી કન્યાની લજ્જા, મર્યાદા અને સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કર્યું, તેનાથી હું ખૂબ જ વ્યથિત અને દુઃખ અને શરમની લાગણી અનુભવું છું. સાહેબ, ભારતનો ઇતિહાસ એનું સાક્ષી છે કે જ્યારે જ્યારે આ દેશમાં એક અબળાની આબરૂ દાવ ઉપર મુકાણી, ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂર્યા છે, અને જ્યારે જ્યારે રાજના દરબારીઓ ચૂપ રહ્યા છે, ત્યારે જ મહાભારતના મંડાણ થયા છે. મોટા ભાઈ, રાજ્યમાં આવી વારંવાર નારી સન્માનને ઠેસ પહોંચાડનારી શરમજનક અને કમનસીબ ઘટનાઓનો કદાચ હું પહેલો ભોગ ભલે ન બની હોઉં, પરંતુ હવે ભવિષ્યમાં ગુજરાતની કોઈ પણ અબળાને આબરૂ દાવ પર ન મુકાય એવી અપેક્ષા સહ બનેલી ઘટનામાં જવાબદાર હોય તેવા કાયદાનું ઉલ્લંઘન કરનાર તમામ રક્ષકો ઉપર તત્કાળ આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરાવવા માટે દર્દભરી વિનંતી કરું છું. મારી ઉપર વીતેલી પીડાની દરેક પળે પ્રેમ, હૂંફ અને સાથ સહકાર આપનાર તમામ કૌટુંબિક, સામાજિક અને રાજકીય પરિજનોનો અંતઃકરણથી આભાર માનું છું. નારી સ્વાભિમાનના ભવિષ્યને સુરક્ષિત અને સુનિશ્ચિત કરવા માટે મારી ન્યાયની લડાઈમાં પરિણામ સુધી સહયોગ આપવા માટે તમામ સામાજિક અને રાજકીય આગેવાનોને અંતઃકરણથી અપીલ કરું છું. આપની નાની બહેન પીડિત પાયલના પ્રણામ. આ પત્ર 5 જાન્યુઆરીના દિવસે લખાયો હતો અને કૌશિક વેકરિયા પાસે ન્યાય આપવાની માંગ કરાઈ હતી, પરંતુ એ દિવસથી લઈને આજ દિવસ સુધી તેમના દ્વારા કોઈ પણ પ્રકારનું નિવેદન આપવામાં નથી આવ્યું. નિલેપ રાય દ્વારા તપાસ કરવામાં આવી, એ તપાસ હાલ પૂર્ણ થઈ ગઈ છે ને એ આ તપાસનો જે રિપોર્ટ છે તે ડીજીપીને સોંપવાના છે.
પરંતુ પ્રશ્ન હજુ એ જ છે કે કૌશિક વેકરિયા જેને સંબોધીને પાયલ ગોટીએ આ પત્ર લખ્યો હતો એ પહેલા તો ગાયબ હતા, તે જનતાની સામે નહોતા આવી રહ્યા, અને હવે જ્યારે એ સામે આવ્યા છે ત્યારે પણ તેમના દ્વારા કોઈ પણ સંતોષકારક નિવેદન આપવામાં નથી આવી રહ્યું. એ જનતાના પ્રતિનિધિ છે. અમરેલીની જે જનતા છે તેણે મત આપીને તેમને ચૂંટ્યા છે, અને અમરેલીની જ આ દીકરી જે ન્યાયની માંગ કરી રહી છે કૌશિક વેકરિયા પાસે, પરંતુ કૌશિક વેકરિયાનું જે મૌન છે તે મૌન ઘણા બધા પ્રશ્નો ઉઠાવી રહ્યું છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.